નવસારીમાં અસામાજિક ગુંડાના ગેરકાયદેસર મકાન પર બુલડોઝર ફરી વળ્યું। રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બનાવવા તેમજ અસામાજિક ગુંડા તત્વો પર કડકમાં કડક કાર્યવાહી કરી તેમની પર સદંતર અંકુશ મેળવવા ઉદ્દેશ ગુજરાત પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે નવસારી જિલ્લા પોલીસે ખેર ગામમાં આતંક મચાવનાર અસીમ શેખ અને તેના ભાઈઓના બિનઅધિકૃત બાંધકામ પર બુલડોઝર દ્વારા કાર્યવાહી હાથ ધરી છે। નવસારી જિલ્લામાં અસામાજિક ગુંડા તત્વો પર અંકુશ મેળવવા પોલીસે વિશેષ કોમ્બિંગ ઓપરેશન શરૂ કર્યું છે। તેમાં નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં પણ અસામાજિક તત્વોના ઘરોનું બાંધકામ દૂર કરવાની શરૂઆત કરવામાં આવી છે। ખેરગામનો અસીમ શેખ સામે 15થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલ છે, જેમાં ખંડણી, વ્યાજખોરી, બળાત્કાર અને મારામારી સાથે વર્ષ 2023માં ગુજ સીટોક હેઠળના ગંભીર ગુનાઓ છે તેવા અસીમ શેખ આરોપીનું ઘર ડિમોલિશન કરવામાં આવ્યું। નવસારી જિલ્લા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને પોલીસ બંદોબસ્ત ઘરને ધરાશાયી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ખેરગામ ગામે 4 ગારા મકાન જેનું દબાણ હોવાનું સરપંચ દ્વારા પોલીસ વિભાગને જાણ કરવામાં આવી હતી, જેને તોડી પાડવામાં આવી રહ્યું છે। કુખ્યાત ગુનેગાર એવા અસીમ પર 19 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। નવસારી જિલ્લામાં અસામાજિક તત્વોને સામે કડક કાર્યવાહી કરતા કાયદો અને વ્યવસ્થા મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। અત્યારે ગુજરાત રાજ્યની અંદર માનનીય ડીજીપી સાહેબ તરફથી 100 કલાકની અંદર અસામાજિક તત્વો ઉપર કડકથી કડક કાર્યવાહી કરવા માટેની એક સૂચના આપવામાં આવી છે। તે અનુસંધાને નવસારીના ખેરગામ પોલીસ સ્ટેશનની અંદર ગુજસીટોકના આરોપી નિઝામ નૂર મોહમ્મદ શેખની એક ગેરકાયદેસર મિલકત ધ્યાનમાં આવતા એ આરોપી દ્વારા જગ્યા ઉપર ગેરકાયદેસર દબાણ કરાવીને 4 મકાનોનું બાંધકામ કરવાની હકીકત ધ્યાને આવતા પોલીસ વિભાગ અને પંચાયત વિભાગ દ્વારા સંકલન કરીને આજે એ બુલડોઝર ફેરવીને એ મકાનોનું ડેમોલિશન કરવામાં આવ્યું છે। આ ગુજસીટોકનો જો આરોપી છે તેની સંગઠિત ગુનાહિત ટોળકી ઉપર 20થી વધારે FIRs નોંધાવી છે, જેની અંદર બોડી ઓફેન્સીસ, મારામારી, પોક્સો, રાઇટિંગ, નાના ધીરનાર, પ્રોહિબિશન અને ગુજસીટોક જેવા ગંભીર ગુનાઓ રજીસ્ટર થયા છે। આજે પોલીસ બંદોબસ્તની અંદર ગ્રામ પંચાયત અને સરપંચની દ્વારા આખું ડેમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી।